શૌચ કરવાની સાચી રીત જાણો। 1. સવારે ઉઠ્યા પછી સૌપ્રથમ પાણી પીઓ અને શૌચ માટે બેસો। 2. સમય 5 થી 10 મિનિટથી વધુ બેસો નહીં। 3. આરામદાયક મુદ્રા, પગને સહેજ ઊંચા રાખો અને ઘૂંટણને વાળો। 4. ધૈર્ય રાખો, તેને દબાણ કરશો નહીં, પ્રકૃતિ સાથે સુમેળમાં જીવો। 5. પુસ્તક અથવા ફોન તરફ ન જુઓ, ધ્યાન કેન્દ્રિત કરો। 6. પાણી, જો તમને સ્ટૂલ પસાર કરવામાં તકલીફ હોય તો પાણી પીવો। 7. ફાઇબરયુક્ત ખોરાક, લીલા શાકભાજી, ફળો અને આખા અનાજ ખાઓ। 8. નિયમિત કસરત, દરરોજ 30 મિનિટ કસરત કરો। 9. ધૂમ્રપાન ન કરો, તે પાચનમાં ખલેલ પહોંચાડે છે। 10. આલ્કોહોલ ન પીવો, તે પાચનમાં ખલેલ પહોંચાડે છે। 11. તણાવ ઓછો કરો, યોગ, ધ્યાન અથવા ઊંડા શ્વાસ લેવાથી તણાવ ઓછો કરો। 12. નિયમિત દિનચર્યા, દરરોજ એક જ સમયે શૌચ માટે બેસો। 13. પાણી પીતા રહો, દિવસ દરમિયાન 8 થી 10 ગ્લાસ પાણી પીવો। 14. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, જો તમને સ્ટૂલ પસાર કરવામાં તકલીફ હોય તો ડોક્ટરની સલાહ લો। 15. સ્વચ્છતા, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથને સારી રીતે ધોવા। 16. પાણીનો ઉપયોગ, શૌચાલયમાં પાણીનો ઉપયોગ ઓછો કરો। 17. સ્વસ્થ આહાર, જંક ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ટાળો। 18. પર્યાવરણની સંભાળ રાખો, ટોયલેટ પેપરનો ઉપયોગ હળવો કરો। 19. સકારાત્મક વિચાર, શૌચ કરતી વખતે હકારાત્મક વિચાર રાખો। 20. આભાર, શૌચ પછી પ્રકૃતિનો આભાર। કેટલાક લોકો વિડીયોને અવગણે અને તમારા જીવનને લગતી શ્રેષ્ઠ માહિતી છોડી દે છે। મિત્રો, જો તમને માહિતી ગમી હોય તો મારું મનોબળ વધારવા ચેનલને લાઇક અને શેર કરજો। જો તમે ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।